ટુર્નામેન્ટ પતી ગઈ બસ બેટિંગ હારી ગઈ 14 માસ્ટર્સ ક્રિકેટ સુપર લીગનું આયોજન કરવા માટે સૌથી પહેલા તો આપણે રોનકભાઈનો આભાર માનીએ. સૌથી પહેલા આભાર માની લીધો. ફરી વખત સૌથી પહેલા ચેમ્પિયન ટીમને અભિનંદન. થેન્ક યુ. તમને બી અલગ પાર્ટ હતા, જોડે રમવાની બહુ મજા આવી. ભાવિકભાઈ તો તમારી જોડે રમતા હતા. આપણે કદાચ ઘણા બધા પ્લેયરો આજે અમારા માટે પહેલી વાર હતા, પણ બહુ સરસ મુકાબલો રહ્યો. વન સાઈડ થયો છેલ્લે આમ તો, પણ ફાઇનલ જે થવી જોઈએ એવી ના થઈ એનો થોડો અફસોસ છે. પણ રમવાની મજા આવી. બીજી ટીમો કરતાં આપણી બંને ટીમો સારી હતી અને બહુ એન્જોય કર્યું બધાએ. જે લોકોએ બેટિંગમાં સારું પરફોર્મ કર્યું છે, બોલિંગ સારી કરી છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને આવા સ્પોર્ટ્સની સ્પિરિટથી આપણે રમતા રહીએ. તારે જે રીતે આપવાની ટ્રોફી રીતે આપી દો. 2 શબ્દો કે કોંગ્રેચ્યુલેશન વિનર ટીમને. થેન્ક યુ. અને જે આપણા જોડે સાથે જોડાયેલા જે ટીમના મેમ્બર છે ને, જે આયા અહીંયા જે બાર બેહાડ્યા અભિનંદન કહું છું બધા ખેલાડીઓને જે પ્રેમથી રમવા. આભાર. થેન્ક યુ. આપણે સ્પોર્ટ્સ ટીમને વિનરની ટ્રોફી આપી. ખૂબ ખૂબ અભિનંદન. કેપ્ટન સાહેબ 2 શબ્દો કહેશો? બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું રોનકભાઈ, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારા સહકારથી રાખવી એના માટે બહુ બહુ અભિનંદન બધાને અને કોંગ્રેચ્યુલેશન ટીમ. સેમીફાઇનલમાં MVP મેન ઓફ ધ મેચ છે. થેન્ક યુ. બેસ્ટ બેટ્સમેનમાં દીપેશ પટેલ છે આપણી જોડે હાજર નથી. ભાવિકભાઈ સ્વીકારે છે. ચાલુ જ. બેસ્ટ બોલર છે હાર્દિક ચૌધરી. ખૂબ ખૂબ અભિનંદન હાર્દિકભાઈ. 4 મેચમાં એમની 9 વિકેટ છે, 7.64 ની ઇકોનોમી. ઉભા રહેજો, ઉભા રહેજો. અને ફાઇનલી આખી સિરીઝના MVP હાર્દિક લો. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ઓલરાઉન્ડ પરફોર્મન્સ કર્યું છે. વિષ્ણુભાઈ એમને ટ્રોફી આપશે. આપણે જીતી લીધું, આપણે ટ્રોફી વધારે થઈ ગઈ. હાર્દિકભાઈ આવી જાઓ. હવે આયોજક આપણને કંઈક લેવી પડે ભાઈ. ચલો બે શબ્દો બોલો. આયોજન શરૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીના તમારા એક્સપિરિયન્સ જે રહ્યા એ તારી જોડે રહ્યું પછી તારે કેવા ભાવિક. અનુભવ રહ્યા એ બધું થોડી આટલો સમય છે તો થોડો હા બોલ બોલ બોલ. બરોબર છે, બરોબર છે. ચાલુ હોય, ચાલુ ચાલુ. આયોજનમાં તો કોઈ ખાસ નહોતું. ઉદ્યોગ ભવનના મિત્રો આવીને કીધું કે આપણે ભાઈ અંદર મેચો રમ્યા, 5 ટીમો છે આપણી, પણ એમાં એવું થયું કે બીજી બી આપણા મિત્ર વર્તુળોની ટીમો હતી, એટલે એકબીજાને કોન્ટેક્ટ કર્યો અને બધા તૈયાર થયા કે આપણે એક ટુર્નામેન્ટ કરીએ. એટલે પછી અમે ભાવિકભાઈને અમારા આખી ઓફિસના બધા ભેગા થઈને નક્કી કર્યું કે ટુર્નામેન્ટ કરીએ, આપણે કરીએ. ઉનાળાની સિઝન એટલે ભાઈ નક્કી કર્યું, બધાનો સાથ સહકાર મળ્યો અને ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી અને સક્સેસફુલ બી થઈ. કોઈ સિંગલ ઇસ્યુ બી હજુ થયો નહીં.
એટલે સર્વેનો આભાર માનીએ છીએ. નેક્સ્ટ ટાઈમ બી આનાથી વધારે ડબલ નહીં ટ્રિપલ ટીમો સાથે ટુર્નામેન્ટ કરીએ તો આપનો સાથ સહકાર મળી રહેશે. થેન્ક યુ.